તો બનાસકાંઠામાં ભાજપ લોકસભા ઉમેદવારની સભા યોજાઈ। બનાસકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં રેખાબેન ચૌધરીના ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરવામાં આવ્યો। તો પાંથાવાડાના બાપલા ગામે રેખાબેન ચૌધરીએ પ્રચાર કર્યો। મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો સભામાં જોવા મળ્યા। તો બાપલા હનુમાન મંદિરના દર્શન કરીને પ્રચારની શરૂઆત કરવામાં આવી। ઉમેદવારનું રાજસ્થાન બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પ્રચાર કરવામાં આવ્યો। તો બનાસકાંઠામાં ભાજપ લોકસભા ઉમેદવારની સભા યોજાઈ, જેમાં રેખાબેન ચૌધરીના ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે। પાંથાવાડાના બાપલા ગામે રેખાબેન ચૌધરીએ પ્રચારની શરૂઆત કરી છે। તો બાપલા હનુમાન મંદિરના દર્શન કરીને પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો સભામાં જોવા મળ્યા। ત્યારે ઉમેદવારનું રાજસ્થાન બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ભાજપ લોકસભા ઉમેદવાર સભામાં આ પ્રકારે પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી। રેખાબેન ચૌધરીના ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરવામાં આવી। તો બાપલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો આ સભામાં જોવા મળ્યા। તો પાંથાવાડાના બાપલા ગામે રેખાબેન ચૌધરીએ પ્રચારની શરૂઆત કરી દીધી છે। ત્યારે ઉમેદવારનો રાજસ્થાન બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પ્રચારની શરૂઆત કરવામાં આવી છે। આજે બનાસકાંઠામાં ભાજપ લોકસભા ઉમેદવારની સભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો જોવા મળ્યા। રેખાબેન ચૌધરીના ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે। બાપલા હનુમાન મંદિરમાં દર્શન કરવામાં આવ્યા અને ત્યારબાદ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે। તો ઉમેદવારનું રાજસ્થાન બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। પાંથાવાડાના બાપલા ગામે રેખાબેન ચૌધરીએ પ્રચારની શરૂઆત કરી દીધી છે। ભાજપ લોકસભા ઉમેદવાર સભામાં મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો જોવા મળ્યા। ત્યારે આજે ઉમેદવારનું રાજસ્થાન બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે। પ્રચારના આજથી શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે। તો આજે આ ઉમેદવાર બાપલા હનુમાન મંદિરમાં ગયા અને ત્યારબાદ ત્યાં દર્શન કર્યા અને ત્યારબાદ તેઓએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। રેખાબેન ચૌધરીના ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે।